શહેરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત ડૉક્ટર નૂતન મેડિકલ કોલેજ ખાતે તારીખ 14/2/2025ને શુક્રવારના રોજ મહેસાણાની હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા વિસનગર તાલુકાના ડૉક્ટર અને નૂતન મેડિકલના ડૉક્ટરને કેન્સર સેમિનાર યોજાયો હતો, જેમાં મહેમાનોમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ્લકુમાર ઉદાણી, ડીન ડૉક્ટર વિજયભાઈ બગેલ, મેડિકલ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ શાહ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પીસી પટેલ, આઈએમએ વિસનગરના પ્રમુખ શ્રી ડૉક્ટર દિનેશભાઈ પટેલ, આઈએમએના મંત્રી શ્રી ડૉક્ટર ધર્મેશભાઈ પંડ્યા અને જનરલ પ્રેક્ટિશનર વિસનગરના પ્રમુખ શ્રી ડૉક્ટર નિખિલભાઈ ઠક્કર હાજર હતા. આજના કેન્સર જાગૃતિ સેમિનારમાં મહેસાણાના પ્રખ્યાત કેન્સર સર્જન ડૉક્ટર શ્રી નીરવ ત્રિવેદીએ કેન્સરની સારવાર અંગેની વિગતો સાથેની વિસ્તૃત માહિતી આપી હતી. આજના સેમિનારમાં વિસનગર શહેર તથા તાલુકાના ડૉક્ટર અને નૂતન મેડિકલ કોલેજ તથા રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલમાંથી ડૉક્ટરોએ હાજર રહીને કેન્સરના દર્દીની સારવાર કેવી રીતે કરી શકાય તેની જાણકારી મેળવી હતી. રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર. સૌથી પહેલા જો ટીચર ગણો તો કંઈ પણ એના ફાધર જે તે કર્યું રિપ્રેઝન્ટેશન એટલું સરસ છે ગુજરાતીમાં કે આ તમે યુટ્યુબ પર કદાચ હશે તો આને વધારે થોડું મેડિકલ કરતાં નોન મેડિકલમાં પણ વધારે કરવા જોઈએ, કારણ કે એટલા માટે આ યંગસ્ટર એમના ઘરે જશે, કોઈ પણ જોડે બીજો હશે એને જો આ લોકો જાણે તો તરત ભાઈ આ તારે કરવા જેવું. એટલે આ તારું જે કેન્સર પ્રોટેક્શન માટે રિયલી ગુડ છે. I appreciate all your effort, what you are doing. I appreciate your effort. Thank you. અમે TSNના ટીચર અહીંયા હતા. અમે એક મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં કમ્યુનિટી ઓન્કોલોજીમાં કેન્સર વાહન ચલાવીએ છીએ, સપોર્ટિવ અને પેલિએટિવ કેર. અને એક બધાને રિક્વેસ્ટ છે, મારો જે હેલ્પલાઇન નંબર છે ડૉક્ટર નીરવ ત્રિવેદી, એ આમ તો અમારા છોકરા જેવો જ છે કે જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી મારા ઘેર એની આવન જાવન. એની મમ્મી એનેસ્થેટિસ્ટ છે. હું જ્યારે 89માં મહેસાણામાં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારનો એને ઓળખું છું. એ ખૂબ પોલાઇટ, ઓનેસ્ટ કેન્સર સર્જન છે. હવે એનું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું.